જેમ પાનખર ઋતુ નિસ્તેજ પર્ણોને ખેરવી દે છે અને વસંત ઋતુ આવી ફરી પર્ણને નવપલ્લવિત કરી દે છે, તેવી જ રીતે વર્ષના અંતે બાળકોના નિસ્તેજ મન અને શરીર પર થનગનાટ રૂપી અમી છાંટના છાંટતો ઉત્સવ એટલે વાર્ષિકોત્સવ. કલરવ શાળામાં 31મા વાર્ષિકોત્સવની ઉજવણી કરી હતી. જોઈએ આ અહેવાલમાં. કલરવ શાળામાં 31મા વાર્ષિકોત્સવની ઉજવણી તારીખ 4 ગુરુવારના રોજ પૂનમ પાર્ટી પ્લોટના પ્રાંગણમાં કરવામાં આવી હતી. આ વાર્ષિકોત્સવની ઉજવણી શાળાના આચાર્ય ડોક્ટર કલ્પનાબેન જોશીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિક જોશીપુરાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ખંતથી શાળાના શિક્ષકગણ અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા દબદબાભેર કરવામાં આવી હતી. જરા યાદ ઉન્हें भी कर लो થીમ હેઠળ વાર્ષિકોત્સવ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. સ્વાગત ગીત અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે LM વિન્ડ પાવર બ્લેડના પ્લાન્ટ ડિરેક્ટર રાજેશ આઈથલ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર CK ટીમ્બડિયા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાની શૈક્ષણિક અને સહશૈક્ષણિક વાર્ષિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ ધોરણ 10 અને 12ના તેજસ્વી તાલાઓ તેમજ ખેલ મહાકુંભ, કલા મહાકુંભ તેમજ વિજ્ઞાન ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થીઓ અને શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વાલીઓને ઉપસ્થિત મહેમાન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. प्रार्थना, कामयाबी डांस, स्कूल की मौज, स्टार डांस, खुशी की मस्ती, मेट्रो डांस, छड़ी डांस, प्रेयर डांस, विविध डांस જેવા કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રભાબેન પેશરાણા અને હિરલબેન રામચંદાનીના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 11ના પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ સંગીતમાં કરી વિવિધ સ્ટન્ટ અને ક્યારેક ન જોયા હોય તેવા ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ દ્વારા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, કાદી દાઢી, પંચમહાલ.